હેલો એવરીવન, સ્નેહ જ્યોત ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કરંટ અફેરના ખૂબ મહત્વના ટોપિક વિશે વાત કરવાના છીએ, જેવો કે મહાકુંભ મેળો, પછી સ્પેડએક્સ મિશન જે હમણાં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તેવી બધી બાબત છે. તેની સાથે બીજી ઘણી પણ બધી બાબત છે કે જે હાલ કરંટ અફેરમાં ચર્ચામાં છે. તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો વધારે આપણો સમય ખરાબ ના કરતા લેક્ચર ચાલુ કરીએ. તો સૌથી જ પહેલો ક્વેશ્ચન આપણી સામે આવી જાય છે, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તાજેતરમાં ભારતીય સૈન્ય દ્વારા નીચેનામાંથી કયા સ્થાને સ્થાપન કરવામાં આવ્યું? સ્થાપન પૂછે, અનાવરણ પૂછે, બધું એક જ છે. કઈ જગ્યાએ? બરોબર. પહેલા તો પ્રશ્ન સમજો કે પ્રશ્ન કહેવા શું માંગે છે. તમારી જોડે કેવા જવાબની આશા રાખે છે પ્રશ્ન? જો શું કહેવા માંગે છે? છત્રપતિ શિવાજી મહારાજની પહેલા તો કોની પ્રતિમા સ્થપાઈ? શિવાજી મહારાજની. બરોબર છે. કોના દ્વારા સ્થાપવામાં આવી? તો ભારતીય સૈન્ય દ્વારા. આગળ આપણે માહિતી જોઈશું કે ભાઈ ભારતીય સૈન્યમાં મરાઠા રેજિમેન્ટ છે એમના દ્વારા સ્થાપવામાં આવી છે. બરોબર. અને કયા સ્થાને સ્થાપવામાં આવી? બીજા આમાંથી ઘણા પ્રશ્નો ઉદ્ભવો કે ભાઈ મૂર્તિનો આમાં તો સીધો આકાર છે એટલા આકારની તો વાત ના આવે, છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ને એવું હોય તો. પણ જેમ આપણે વાત કરી હતી, સિંહ આકારનું મંદિર બનવાનું છે ગુજરાતમાં. ક્યાં બનવાનું છે સિંહ આકારનું મંદિર? તો સાણંદમાં બનવાનું છે. તો આવું કંઈક બનવાનું હોય ને તો એનો આકાર પણ ધ્યાને લેવાનો. બરોબર. ભાઈ આનો આકાર કેવો છે? તો આપણે મૂર્તિની આકારની વાત કરીએ કે ભાઈ આવો આકાર હોય મૂર્તિનો. જો પ્રશ્ન આવે તો એના આકાર વિશે જાણવાનું આપણે કે ભાઈ કેવા આકારની છે મૂર્તિ. બરોબર. પછી એની ઊંચાઈ કેટલી છે? વારંવાર આ પ્રશ્નો પૂછાય છે. બરોબર. આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર પટેલનું, બરોબર, કેવડિયા કોલોની આવેલું છે, સાધુ બેટ પર આવેલું છે, એની ઊંચાઈ કેટલી છે? વારંવાર પ્રશ્ન પૂછાયો છે. 182 ફૂટ છે. બરોબર. આપણા જે વિધાનસભ્યોની સંખ્યા છે ને કેટલી છે? 182. એના અનુસંધાને 182 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે સરદાર વલ્લભભાઈ પટેલ. તો આમાં જવાબ આવશે પેંગોંગ લેક. બરોબર છે. પેંગોંગ લેક છે. હવે કયા રાજ્યમાં આવેલું છે? કઈ જગ્યાએ આ લેક આવેલી છે? તો લદ્દાખમાં આવેલું છે આ લેક. બરોબર. લદ્દાખ ભારતમાં જ છે, આપણે બધા સૌ જાણીએ જ છીએ. બરોબર. માનસરોવર છે એ ચીનમાં છે. બરોબર. કે જ્યાં આપણે હિન્દુ ધર્મના લોકોની આસ્થા ખૂબ જોડાયેલી છે માનસરોવર જોડે. આપણે ત્યાં જવું હોય ને તો ચીન પાસેથી વિઝા લેવા પડે છે. બરોબર. ચીન પરવાનગી આપો, વિઝા પણ, પછી આપણે યાત્રાધામની મુલાકાત લઈ શકીએ છીએ. દાલ સરોવર હાલ આ પણ ખૂબ ચર્ચામાં છે. જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. બરોબર. પેલું ચિલ્લાઈ સમય ચાલુ છે 40 દિવસનો. એના અનુસંધાને રોજ ન્યૂઝમાં આવે છે બધા પેલું હાઉસ બોટ લઈને જતા હોય, શિકારા. બરોબર. એ લઈને જતા હોય અને કે હવે થીજી ગયું છે આ સરોવર, બરફ થઈ ગયું છે, બરફ તોડીને આ લોકો શિકારા ચલાવે છે. એ દાલ સરોવર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. બરોબર. અને જ્યાં સાંભર સરોવર, બોલો સાંભર સરોવર ક્યાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? ચલો આ બાકી રાખીએ છીએ. તમને ખબર હોય કે સાંભર સરોવર ક્યાં આવેલું છે તો કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં, કયા સ્થાને આવેલું છે સાંભર સરોવર. હવે આપણે જોઈએ, જેમ આપણે દરેક ઇમેજ મૂકીએ છીએ, આ રહી મૂર્તિનું સ્થાપન કર્યું છે. મૂર્તિ આ રહ્યા ભારતીય સૈનિકો, અને આ પાછળ જે દેખાય છે એ છે પેંગોંગ લેક. બરોબર છે. પાછળ જે દેખાય છે ફોટા એ છે પેંગોંગ લેક. બરોબર. આ રહ્યા ભારતીય સૈન્યના કર્મચારી. આરું છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ. હવે આ જગ્યાએ સ્ટેચ્યુ સ્થાપ્યું છે. બરોબર. મરાઠા રેજિમેન્ટ દ્વારા. તેની વધારાની માહિતી એવું છે કે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પાછો વિરોધ થઈ રહ્યો છે એક પ્રકારે. એ લોકો એવું કહે છે કે હા, છત્રપતિ શિવાજી ખરા, એમનું યોગદાન પણ ખરું, બધી વાત સાચી, પણ આ જે ક્ષેત્રમાં તમે સ્ટેચ્યુનો પ્રતિમા સ્થાપો છો ત્યાં તો એમનું કોઈ ફાળો, કોઈ યોગદાન છે નહીં. કે અહીંયા શું કરો તમે સ્થાપી રહ્યા છો? એમ કરીને ઘણો બધો વિરોધ થઈ રહ્યો. ત્યાંના પ્રકૃતિવિદ પણ એવું કહી રહ્યા છે કે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને સ્થાપવું જોઈએ એવું બધું. બરોબર.
એટલે ચર્ચામાં રહેશે, આ ધ્યાન રાખજો. હવે આપણે પેંગોંગ ત્સે લેકની વાત કરીએ. બરોબર, આવી ગઈ આપણી જોડે આખી ઇમેજ પેંગોંગ ત્સે લેકની. આ છે ચાઇના અને આ છે ઇન્ડિયા. તમે જોશો એટલે ખબર પડી જશે. આ જમ્મુ કાશ્મીરનો લદ્દાખનો ભાગ છે. આ જમ્મુ કાશ્મીર છે, આ લદ્દાખ છે. બરોબર. લદ્દાખમાં પેલા 2 જ જિલ્લા હતા, કારગિલ અને લેહ. બીજા નવા 5 ઉમેરાયા છે, જાસ્કર, દ્રાસ ને એવા. બરોબર, ટોટલ હવે 7 જિલ્લા છે લદ્દાખ. હવે જે આપણે લદ્દાખની વાત કરીએ ને, તો જો આ રહ્યું LAC, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. આ જે લાઈન બનેલી છે આ છે ને, એ છે પેંગોંગ ત્સે લેક. દેખાય જ તમને? ખૂબ નાની છે, પણ તમે સમજવા પ્રયત્ન કરજો, કારણ કે મેપનો તો આપણે આવી રીતે જ સમજવો પડશે. તો આ જે પેંગોંગ ત્સે લેક છે ને, એ 60% ચીનમાં છે ને 40% ભારતમાં છે. ખૂબ વ્યૂહાત્મક જગ્યા છે આ પેંગોંગ ત્સે લેક. બરોબર, બંને દેશના સૈન્યો ત્યાં રહી છે અને ચીન પોતાનો વાત કરે છે કે ભાઈ અમારું છે. બરોબર. અને આ જેમ આપણે વાત કરીએ છીએ ને, એક્સાઇઝ ચીન, આ બધું જો એક્સાઇઝ ચીન છે. બરોબર, કે જ્યાં ભારત એમ કહે છે કે આ જમીન અમારી છે, જે ખરેખરમાં ભારતની જ છે. બરોબર, પણ ચીન એના પર પ્રભુત્વ જમાઈ રહ્યું છે. આ ગાલવાન વેલી, એના વિશે અવારનવાર પેપરમાં આવે છે, ન્યૂઝમાં આવે છે, વારંવાર ઘર્ષણ થાય છે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે. જો અહીંયા લખ્યું જ છે, એક્સાઇઝ ચીન કંટ્રોલ્ડ બાય ચાઇના સિન્સ 1962 વોર ક્લેમ્ડ બાય ઇન્ડિયા. 1962માં જે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું, એ દરમિયાન આ જમીન ચીને લઈ લીધી. ભારત એમ કહે છે કે આ જમીન અમારી છે, ચીન એમ કહે છે કે અમે જીતી ગયેલા છીએ, આ જમીન અમારી જ છે. બરોબર. એટલે આ તમે જુઓ ન્યૂઝમાં, તમને મેં એટલા માટે ઇમેજમાં બતાવ્યું કે તમને ખ્યાલ આવે કે આવી જગ્યાએ પેંગોંગ ત્સે લેક છે લદ્દાખ રાજ્યમાં, અને એ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ વીરતાના પ્રતીક શિવાજી મહારાજનું સ્ટેચ્યુ લદ્દાખમાં. આપણે જેમ વાત કરી કઈ જગ્યાએ, કે લદ્દાખમાં. કેટલી ઊંચાઈ પર બનાવી છે? અહીંયા સ્થાનની ઊંચાઈ પૂછી છે, મૂર્તિની ઊંચાઈ નથી પૂછી કે ભાઈ કેટલી ઊંચાઈ પર આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું, અનાવરણ કરવામાં આવ્યું. તો 14,300 ફૂટની ઊંચાઈ પર. ફૂટ છે અહીંયા. આવું પરીક્ષામાં આવે ને એક્ઝામમાં, તો ધ્યાન રાખવાનું કે ફૂટ પૂછ્યું છે, મીટર પૂછ્યું છે, સેન્ટીમીટર પૂછ્યું છે. બરોબર, માઇલ પૂછ્યું હોય, અમુકમાં કિલોમીટર હોય, અમુકમાં માઇલ હોય. આ ધ્યાન રાખીને આપણે પ્રશ્ન જવાબ ટીક કરવાનો છે. ફૂટની ઊંચાઈ ચીનની સરહદ પાસે પેંગોંગ ત્સે સરોવરના કિનારે મૂકવામાં આવ્યું છે. હવે આપણે જે જગ્યાની વાત કરી તો કેટલી ઊંચાઈ પર જગ્યા છે જ્યાં સ્ટેચ્યુ મૂક્યું છે. હવે વાત કરીએ કે ભાઈ મૂર્તિની ઊંચાઈ કેટલી, સ્ટેચ્યુની ઊંચાઈ કેટલી, તો 30 ફૂટ. આ જે મૂર્તિ સ્થાપી છે શિવાજી મહારાજની, એની ઊંચાઈ છે 30 ફૂટ, અને જે જગ્યાએ સ્થાપવામાં આવી છે એની ઊંચાઈ છે 14,300 ફૂટ. ચલો, બીજો ધમાકેદાર પ્રશ્ન આવી ગયો છે, ખૂબ ચર્ચામાં છે. અને જે આવતું વર્ષ, આ 2025નું વર્ષ આપણે જે ચાલુ થયું, એમાં જે પરીક્ષાઓ આવશે, ગુજરાતમાં કહો કે સેન્ટ્રલની કહો, બીજા અન્ય રાજ્યોની કહો, તમામ માટે આ હોટ ટોપિક છે. અહીંયાથી પ્રશ્નો ચોક્કસ આવશે. આડા દિવસે પણ જે પરીક્ષાઓ લેવાય એમાં પણ આ કુંભના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો હાલ તો બહુ મોટો કુંભ મેળો યોજાઈ રહ્યો છે. બરોબર, તો પરીક્ષામાં અચૂક આવશે. મોસ્ટ IMP કરીને રાખો. શું છે? ભારતીય સંસ્કૃતિનું માં ખૂબ જ મહત્વ ધરાવતો મહાકુંભ 2025 નીચેનામાંથી કયા સ્થાને આયોજિત થવાનો છે? બોલો, શું જવાબ આવશે? કયા સ્થાને આયોજિત થવાનો છે? પ્રયાગરાજ, કે જેનું જૂનું નામ હતું અલ્હાબાદ. બરોબર, એનું અલ્હાબાદનું નામ બદલીને આપણે પ્રયાગરાજ કર્યું છે. 2025નો મહાકુંભ પ્રયાગરાજમાં યોજવાનો છે. અને આપણે આગળ વાત કરીશું કે આ મહાકુંભ 2025 કેમ ખાસ છે, કેમ એની આટલી બધી ચર્ચા થઈ રહી છે, કયા કારણો છે. બરોબર, તો પહેલા તો આ જુઓ, આપણે ઇમેજ મૂક્યું છે. આ મહાકુંભ 2025નો લોગો છે. બરોબર, આ પ્રકારનો લોગો બનાવવામાં આવ્યો છે મહાકુંભ 2025નો. હવે એના જે
વધારાની માહિતી આના વિશે મેળવીએ. મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે. હવે જાણવું જરૂર, પ્રયાગરાજમાં તો યોજાય છે, પણ કયા રાજ્યમાં છે પ્રયાગરાજ? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે પ્રયાગરાજ. બરોબર. ક્યારથી? 13 જાન્યુઆરીથી, એટલે ઉત્તરાયણના આગલા દિવસથી. આપણે 14 જાન્યુઆરી ઉત્તરાયણ મનાવીએ ને, 13 જાન્યુઆરીથી ચાલુ થાય, 26 ફેબ્રુઆરી સુધી યોજાશે. હવે જે આ મહાકુંભ છે, આમ તો કહેવાય છે કુંભ મેળો, બરોબર, પણ આને નામ આપવામાં આવ્યું છે બૃહદ મહાકુંભ મેળો. કેમ? તો કે 144 વર્ષ પછી મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. કેટલા વર્ષ પછી આયોજન થઈ રહ્યું છે? યાદ રાખજો, 144. આમ નોર્મલી કેટલા વર્ષે આયોજન થાય? બરોબર, દર 12 વર્ષે રિપીટેશન ની થિયરી મુજબ આવે જગ્યાએ. તો આ 144 વર્ષે કેમ? તો આમાં એવું ગણિત છે કે 12 નો વર્ગ કેટલો? બરોબર, એટલે દર 12 વર્ષે યોજાય, એવા 12 વખત યોજાય કુંભ મેળા એક ને એક જગ્યાએ, પછી એ જગ્યાએ મહાકુંભ યોજાય. બરોબર, એટલે ટોટલ વર્ષ કેટલા થયા? 144 થયા. એટલે 144 વર્ષ પછી મહાકુંભનું આયોજન આ વર્ષે એ રીતે થઈ રહ્યું છે કે અગાઉ 144 વર્ષ પહેલા મહાકુંભ યોજ્યો હતો પ્રયાગરાજમાં. હવે ફરી એ સમય આવ્યો છે. મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખી યુપી દ્વારા આપણે બહુ શોર્ટ રાખ્યું છે કે વધારે સમય બગડે નહીં. આપણે પીપીટી વાંચતા હોય પીડીએફ ના રૂપે કે કોઈ લખતું હોય, હું તમને વારંવાર કહું છું કે શોર્ટ્સમાં લખવાનું રાખો, એટલે આપણો સમય બચે, આપણે સમજી પણ જલ્દી જઈએ અને કોઈને સમજાવવું તો પણ જલ્દી થઈ જાય. ધ્યાનમાં યુપી દ્વારા મહાકુંભ મેળાના નામે નવો જિલ્લો, મહાકુંભ મેળાના નામે નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે, જે યુપીનો 76મો જિલ્લો બની ગયો છે, જેમાં પ્રયાગરાજ જિલ્લાના 67 ગામ સામેલ છે. બરોબર, જેમાં 67 ગામ સામેલ છે. કેટલામો જિલ્લો બને છે ઉત્તર પ્રદેશનો? 76મો જિલ્લો બને છે. આ જિલ્લો ક્યાં સુધી અસ્તિત્વમાં રહેશે? હંમેશા માટે રહેવાનો છે કે ના? આ જિલ્લો ત્યાં સુધી જ અસ્તિત્વમાં રહેશે કે જ્યારે કુંભ મેળો ચાલુ થશે. ક્યારે? 13 ફેબ્રુઆરી. અને પૂર્ણ ક્યારે થશે? 26 ફેબ્રુઆરી. સોરી, કુંભ મેળો ચાલુ 13 જાન્યુઆરીથી થશે અને પૂર્ણ થશે 26 ફેબ્રુઆરી. બરોબર, આટલા સમય દરમિયાન મહાકુંભ મેળા તરીકે નામનો જે નવો 76મો જિલ્લો બનાવ્યો છે એ અસ્તિત્વમાં રહેશે. કુંભ મેળો પૂર્ણ થશે એટલે જિલ્લાનું વિસર્જન થઈ જશે, પાછું જેવું હતું એવું ને એવું પ્રયાગરાજ જિલ્લો. બરોબર. જે મહાકુંભના આયોજનની શરૂઆત થી લઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જિલ્લો અસ્તિત્વમાં રહેશે. આપણે જેમ વાત કરીએ એવી રીતે ભારતમાં કુંભ મેળો કુલ 4 જગ્યાએ આયોજિત થાય છે. ધ્યાન રાખજો, કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે. 4 જગ્યાએ યોજાય છે ભારતમાં. બરોબર, તો કઈ કઈ જગ્યા છે? તો હરિદ્વાર પહેલું, તો બીજું છે ઉજ્જૈન, ત્રીજું છે પ્રયાગરાજ અને ચોથું છે નાસિક. બરોબર. હવે મહાકુંભ મેળો યોજાય છે. આ કુંભનો અર્થ છે ને કળશ થાય છે. કુંભ એટલે કળશ. બરોબર, લખજો, કેમ કે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે કે કુંભનો અર્થ શું? તો કુંભનો અર્થ કળશ થાય. બરોબર, કળશ પરથી જ કુંભ નામ પડ્યું. આપણે આગળ વાત કરીશું કે કુંભ મેળાની શરૂઆત કેવી રીતે થઈ, બરોબર, કોણે કરી, કઈ સ્ટોરી છે આની પાછળ, એના વિશે આપણે વાત કરીશું. હાલ આપણે આ 4 જગ્યા વિશે વાત કરીએ કે આ 4 જગ્યાએ યોજાય છે. તો એના માટે જરૂરી છે કે નદીમાં સ્નાન કરવામાં આવે છે. કુંભ મેળામાં બધાને ખબર જ છે. તો એના માટે નદી હોવી જરૂરી છે. એટલે જે 4 જગ્યાએ યોજાય છે ત્યાં નદી હશે, નદી કિનારે હશે. તો પહેલું હરિદ્વાર, તો ગંગા નદીના કિનારે છે. બરોબર. બીજો ઉજ્જૈન, કઈ નદી આવશે? ક્ષિપ્રા. ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે છે. બરોબર, યાદ રાખજો. ઘણા બધા એવા ભૂતકાળમાં પ્રશ્નો પૂછાઈ ગયા છે. આ તો હાલ કરંટમાં છે એટલે તો પૂછાશે જ, પણ કરંટમાં ના હોય ને તો પણ યાદ રાખવાનું કે ભાઈ બદ્રીનાથ છે કઈ નદીના કિનારે છે? ખબર હોય છે કે અલકનંદાના કિનારે છે. બરોબર. અમદાવાદ સાબરમતી નદીના કિનારે છે. ગાંધીનગર સાબરમતી નદીના કિનારે છે. હિંમતનગર કઈ નદીના કિનારે છે? બોલો. હાથમતી નદીના કિનારે છે હિંમતનગર. પ્રયાગરાજની વાત કરી
તો આપણે જે પ્રયાગરાજમાં આ વર્ષે 2025ના વર્ષે જે મેળો થવાનો છે મહાકુંભ, ત્યાં કેટલી નદીઓ છે? તો જો યમુના, ગંગા, યમુના અને સરસ્વતી. બરોબર છે. સરસ્વતી અદ્રશ્ય સ્વરૂપે છે. એવું કહે છે ભૂતકાળમાં ભેગી થતી હતી, પણ વચ્ચે સરસ્વતી ગાયબ થઈ ગયા છે, સરસ્વતી નદી. બરોબર. પણ અદ્રશ્ય સ્વરૂપે એને માનવામાં આવે કે પ્રયાગરાજ જે અલ્હાબાદ છે ને, ત્યાં 3 નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે. બરોબર. ગંગા, યમુના અને સરસ્વતી. આ જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે. તો આપણે જોડે જોડે છે ને 4 જગ્યાએ યોજાય તો છે જ, પણ જોડે જોડે નદીઓ કઈ છે એ પણ યાદ રાખજો. નાસિક, કયા રાજ્યમાં આવેલું છે નાસિક? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. કઈ નદી કિનારે છે? ગોદાવરી નદીના કિનારે છે. જો ઉપરના જે 3 જગ્યા હતી ને એ ઉત્તર ભારતમાં હતા, ખાલી એક જ જગ્યાએ દક્ષિણ ભારતમાં છે. બરોબર. તો ગોદાવરી નદી છે એના બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બોલો. દક્ષિણની ગંગા તરીકે ગોદાવરીને ઓળખવામાં આવે છે. ઉત્તરમાં તો એક રિયલ ગંગા છે, ગોદાવરીના દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા વાત કરી કે ભારતમાં 4 જગ્યાએ યોજાય છે, તો ગુજરાતમાં કઈ જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે અને દર કેટલા વર્ષે? આપણો પોતાનો પર્સનલ મેળો છે ગુજરાત રાજ્યનો. બોલો. ના, દર 18 વર્ષે યોજવામાં આવે છે ગુજરાતમાં. ભરૂચ જિલ્લામાં યોજવામાં આવે છે. જો આપને ખબર હોય કે કયા સ્થાને યોજવામાં આવે છે તો કોમેન્ટ કરો તો ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ યોજવામાં આવે છે દર 18 વર્ષે. ચલો કહી દઉં, ભાડભૂત છે ને ત્યાં યોજવામાં આવે છે. ભાડભૂત ભરૂચ, ત્યાં દર 18 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. પછી એમ વાત કરી કે ભાઈ મહાકુંભની વાત કરી તો કુંભની શરૂઆત કેવી રીતે થઈ, એની પાછળ શું માન્યતા છે, એના વિશે આપણે વાત કરીશું. જો કુંભ મેળાનો સંબંધ સમુદ્ર મંથનથી છે, જેમાં દેવતાઓ અને અસુરો ભેગા મળી અમૃત પ્રાપ્તિ કરવા સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેઓને અમૃતનું કળશ પ્રાપ્ત થયું. આપણે વાત કરી ને કે કુંભ એટલે કળશ. બરોબર. કળશ પ્રાપ્ત થયો હતો. આ કળશમાંથી અમુક છાંટા અમૃતના 4 સ્થાનો પર પડ્યા હતા. 4 જગ્યાઓ મહાકુંભ આયોજન થાય છે. છાંટા પડ્યા 4 જગ્યાએ. કઈ 4 જગ્યા હશે? બરોબર. હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. કુંભ મેળો 12 વર્ષમાં 4 વાર આયોજન થાય છે. બરોબર છે. કુંભ મેળાનું 12 વર્ષમાં 4 વખત આયોજન થાય છે. 12 વર્ષે તો એકની એક જગ્યા રિપીટ થાય છે. બરોબર. પણ દર 4 વર્ષે આયોજન થાય છે. સોરી, 12 વર્ષમાં 4 વખત આયોજન થાય છે. કઈ 4? આ જે જગ્યા કીધી એ. હવે આપણે એની પાછી આપણે લોજિક સમજીશું. આ સ્થળ નક્કી કઈ રીતે થાય છે, કે હવે ક્યાં યોજાશે, એના વિશે આપણે વાત કરશું. તો જો હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળો, હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળો દર 6 વર્ષે યોજાય છે. આપણે જે અગાઉ વાત કરી એ કુંભ મેળાની વાત કરી. હવે આ હરિદ્વાર છે અને પ્રયાગરાજ છે ને ત્યાં અર્ધ કુંભ મેળો પણ યોજાય છે. આ અલગ છે. આ કુંભ મેળો નહીં, આ અર્ધ કુંભ મેળો છે. એ દર 6 વર્ષે યોજાય છે. બરોબર. ધ્યાન રાખજો આ બાબત. કુંભ મેળો પૂછે તો 12 વર્ષ, પણ એવું પૂછે કે હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળો દર કેટલા વર્ષે યોજાય છે, તો 6 વર્ષ આવશે. શબ્દને પકડજો કે ભાઈ કુંભ મેળો પૂછ્યો છે કે અર્ધ કુંભ પૂછ્યો છે. બૃહત મહાકુંભ પૂછ્યો છે. બૃહત મહાકુંભ આવે તો કેટલા વર્ષે આવશે? 144 વર્ષે. આ બૃહદ મહાકુંભ મેળો 144 વર્ષે. 12 મહાકુંભ પછી આવે છે, એટલે 12 ગુણ્યા 12, 12 નો વર્ગ 144. બરોબર. એટલે બૃહદ કુંભ મેળો 144 વર્ષ પછી આવે છે. હવે કુંભ મેળાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો શરૂઆત ગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કુંભ મેળાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો ગુરુ શંકરાચાર્ય દ્વારા કુંભ મેળાની શરૂઆત કરવામાં આવી હતી.
પછી આપણે રાજા વિશે વાત કરીએ, મહાન રાજા તો પુષ્યભૂતિ વંશના. આમાં જો આપણે એક લીટી લખીએ, એની અંદર આપણે સીધું લખ્યું કે રાજા હર્ષવર્ધન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, પણ ના, આપણે જણાવ્યું કે કયા વંશના રાજા હતા. બરોબર, એટલે જાણ રહી તે તો પુષ્યભૂતિ વંશના રાજા હર્ષવર્ધન દ્વારા પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન પૂછાય કે કુંભ મેળાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો શંકરાચાર્ય દ્વારા. પણ પ્રયાગરાજમાં કોના દ્વારા કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું? પુષ્યભૂતિ વંશના રાજા હર્ષવર્ધન દ્વારા. હવે જો અકબર દ્વારા. હવે જુઓ, આ જે સેન્ટેન્સ આપણે ભણવાના છીએ એ જીપીએસસી હોય કે યુપીએસસી હોય, એના મેન્સમાં આ સેન્ટેન્સના રિલેટેડ થઈને આપણે ઘણું બધું લખી શકીએ છીએ. આ એક સામાજિક સમરસતાની બાબત છે, બિન સાંપ્રદાયિક બાબત છે. બરોબર, તો અકબર દ્વારા 1565માં નાગા સાધુઓના શાહી પ્રવેશનું નેતૃત્વ કર્યું. અકબર પોતે મુઘલ વ્યક્તિ, બરોબર, મહાકુંભ ભરાય છે હિન્દુ ધર્મના માન્યતા મુજબ. છતાંય અકબર દ્વારા 1565માં જે નાગા સાધુ હોય એમનું જે શાહી સ્નાન કરવા જતા હોય એનું નેતૃત્વ અકબર રાજા ખુદ પોતે કર્યું, મુઘલ રાજા હોવા છતાં. એટલે જુઓ કે એમને કોઈ ધર્મને દબાવવા પ્રયત્ન ના કર્યો. અને આપણે જેમ અકબર વિશે ભણ્યા હોય તો જાણતા છે કે અકબર દ્વારા છે ને એમના દરબારમાં તમામ ધર્મોના લોકોને રાખવામાં આવ્યા હતા, કે જેથી અકબર રાજા દ્વારા તમામ ધર્મો વિશે માહિતી મેળવી શકાય. બરોબર, અને એ મુજબના આયોજન થઈ શકે. શું છે? મહાકુંભ મેળાના અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે. એટલો મોટો લાર્જેસ્ટ ભરાય છે મહાકુંભ મેળો. આપણે વાત કરી, આખો એક 76મો જિલ્લો બનાવી દીધો ઉત્તર પ્રદેશ સરકારે, 67 ગામો સામેલ કરે. એટલે વિચારો કેટલું મોટું ક્ષેત્રફળ હશે. અને આવી જગ્યાએ ફોટા વિડીયો આપણે ન્યૂઝમાં જોતા હોય ને, કીડિયારું ઉભરાતું હોય ને એમ પબ્લિક હોય છે ત્યાં. એટલે એટલી બધી પબ્લિક એક સાથે ભેગી હોય છે ને કે અંતરિક્ષમાંથી આપણે જોઈએ ને તો જોઈ શકાય. બરોબર, આ મેળો અત્યાર સુધી તો જોઈ શકાતો હતો, હવે આ વર્ષે જોઈ શકાય છે કે નહીં ખબર નહીં, કેમ કે પોલ્યુશન વધી ગયું છે, એર પોલ્યુશન. બધું છે. આપણે વાત કરી 2025ની, હવે વાત કરીએ 2027માં. કુંભ મેળાનું આયોજન કઈ જગ્યાએ થશે? નાસિક. કઈ નદીના કિનારે છે નાસિક? ગોદાવરી, દક્ષિણની ગંગા. બરોબર. હવે વાત કરીએ કે કુંભ મેળાનું આયોજન કઈ જગ્યાએ યોજાશે, એ શેના પરથી નક્કી થાય છે? તો સૂર્ય, ચંદ્ર અને ગુરુની સ્થિતિના આધારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે કઈ વસ્તુના આધાર પર કુંભ મેળાનું આયોજનનું સ્થળ નક્કી કરવામાં આવે છે? તો સૂર્ય, બીજું ચંદ્ર અને ત્રીજો એક ગ્રહ છે ગુરુ. પ્રશ્ન બહુ ટ્વિસ્ટ કરીને પૂછવો હોય ને તો માત્ર ગ્રહ વિશે પૂછવામાં આવે કે કુંભ મેળાનું સ્થાન નક્કી કરવા માટે નીચેનામાંથી કયો ગ્રહ ઉપયોગી છે? મૂકી દીધા હોય બુધ, શુક્ર, મંગળ અને ગુરુ. બરોબર, તો જવાબ આવશે ગુરુ. સૂર્ય ગ્રહ નહીં, તારો છે, અને ચંદ્ર ગ્રહ નહીં, ઉપગ્રહ છે. બરોબર. નાસિક અને ઉજ્જૈનમાં જ્યારે કોઈ ગ્રહ સિંહ રાશિમાં હોય ત્યારે આયોજન થાય છે, જેના સિંહસ્થ કુંભ કહેવાય છે. બરોબર, કોઈ ગ્રહ નું કહેવાનું અહીંયા એમનું મિનિંગ એ છે કે સૂર્ય, ચંદ્ર કે ગુરુ આ લોકો જયારે સિંહ રાશિમાં હોય, પ્રવેશ કરે, એ સમય દરમિયાન કુંભ મેળાનું આયોજન થવાનું હોય તે ઉજ્જૈન અથવા નાસિક. બરોબર, જે 4 જગ્યાએ કુંભ મેળો આયોજન થાય છે એમાંથી આ 2 જગ્યા છે નાસિક ને ઉજ્જૈન. ત્યાં એવા સમયે આયોજન થાય છે કે આ 3માંથી ગમે તે ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરેલો હોય. હવે આના વિશે આપણે બહુ ડીપમાં માહિતી મેળવીશું. મહાકુંભ વિશે આપણે એક અલગથી આખું લેક્ચર જ બનાવીએ કે જેના આપણે ડીપમાં એકદમ માહિતી મેળવીએ કે ભાઈ કેવી રીતે ગ્રહો રાશિ કઈ રીતે સંકળાયેલા છે, ચોક્કસ સ્થાન કેવી રીતે નક્કી થાય છે. બરોબર, તમામ બાબતો. મહાકુંભ એકવાર સ્ટાર્ટ થઈ જાય ને હજુ ઘણી બધી વસ્તુ એડ થશે મહાકુંભમાં. એટલે એકવાર ચાલુ થાય ને પછી આપણે આખું ફૂલ વિડીયો બનાવીશું. એટલે આપણે પાછળ જ છે, માર્ચ સુધી તો રનિંગ છે જ, એટલે એપ્રિલ મેમાં જ એક્ઝામ લેવાશે. બરોબર.
સૂર્યકિરણ સૈન્ય અભ્યાસ ભારતના કયા દેશ વચ્ચે યોજાઈ રહ્યો છે? બોલો કયો દેશ હશે આમાંથી? ચારમાંથી કયા દેશ વચ્ચે સૂર્યકિરણ સૈન્ય અભ્યાસ કયા દેશ વચ્ચે? ચલો હિન્ટ આપો. વારંવાર કહું છું એમ, એની રાજધાની છે કાઠમાંડુ, નેપાળ. નેપાળના જે આર્મી ચીફ છે અશોકરાજ સિગ્દેલ, એમને ભારત દ્વારા કઈ ઉપાધિ આપવામાં આવી છે? ભારત દેશ દ્વારા જનરલની ઉપાધિ આપવામાં આવી છે. તો એવી જ રીતે આપણા જે ભારતના આર્મી ચીફ છે ઉપેન્દ્ર ત્રિવેદી, એમને નેપાળ દ્વારા કઈ ઉપાધિ આપવામાં આવી છે? કમાન્ડર ઇન ચીફ. હું કમાન્ડર ઇન ચીફ જેવો શબ્દ આવે ને એટલે મને પેલું ગુજરાત આંદોલન યાદ આવી જાય છે. એમાં કમાન્ડર ઇન ચીફ હતા ને. હવે સૂર્યકિરણ વિશે વાત કરીએ. આપણે ફોટામાં જોઈ શકીએ છીએ સૂર્યકિરણ. આ ઇન્ડિયાનો ફ્લેગ છે અને આ નેપાળનું ફ્લેગ છે. આ રીતનું આપણે જેમ મંદિરમાં ધજા હોય ને, ધજા એ પ્રકારનું જ નેપાળનું ફ્લેગ છે. બરોબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બધા સૈન્યના અધિકારીઓ ઉભા છે. હવે જોઈએ સૂર્યકિરણનું કેટલામું? તો 18મું સંસ્કરણ હતું. સૌપ્રથમ શરૂઆત ક્યારેથી હતી? 2011માં. અને આ વખતે આ 2025માં હાલ યોજાઈ રહ્યો છે સૂર્યકિરણ. તો કઈ જગ્યાએ યોજાઈ રહ્યો છે? તો નેપાળનું સિલગંજ કરીને જગ્યા છે, તે જગ્યાએ યોજાઈ રહ્યું છે આ સૂર્યકિરણ. બરોબર. ખૂબ મહત્વનો પ્રશ્ન. આપણે થોડા લેટ પડ્યા એટલે, નકર જો પહેલા હોત તો આપણે આમના વિશેષ વાત કરતા. પણ ચલો, હાલ તાજેતરમાં નિધન પામેલ ડોક્ટર મનમોહનસિંહ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? બોલો. હા, કેટલા? 15માં? કેટલામાં હતા ડોક્ટર મનમોહનસિંહ? જવાબ આવશે 13માં હતા. બરોબર છે. ભારતના 13માં વડાપ્રધાન હતા. હવે આની અંદર કન્ફ્યુઝન બહુ થશે, કેમ કે વડાપ્રધાનનું લિસ્ટ જોઈએ ને આપણે, તો વચ્ચે કાર્યકારી આવશે, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, આવા ઘણા વડાપ્રધાન રિપીટ થશે. પણ આપણે વ્યક્તિગત રીતે કેટલામાં હતા તે ધ્યાને લેવાનું છે કે કેટલામાં વ્યક્તિ બન્યા વડાપ્રધાન તરીકે? તો 13માં વ્યક્તિ બને. બરોબર. આવી બાબતમાં કાર્યકારી વડાપ્રધાન જે બન્યા હોય ને એમને સાઇડલાઇન કરવાના, એમને ગણતરીમાં નહીં લેવાના. માત્ર જે પૂર્ણ વડાપ્રધાન બન્યા હોય એવા જ વ્યક્તિની વાત કરવા થાય છે. એટલે 13માં હતા. એમના વિશે વિશેષ માહિતી મેળવીએ. જન્મ ક્યાં થયો હતો? સૌથી પહેલા તો જન્મ 26 સપ્ટેમ્બર 1932. બરોબર. 26 સપ્ટેમ્બર 1932 એમનો જન્મ. કઈ જગ્યાએ? અવિભાજિત ભારતમાં પંજાબમાં, જે હાલ પાકિસ્તાનમાં છે. બરોબર. પાકિસ્તાનનું પંજાબ પ્રોવિન્સ છે. બરોબર. ત્યાં એમનો જન્મ થયો હતો. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા 1947. બરોબર. વિભાજન વિભાષિકા દિવસ તરીકે કયા દિવસનું ઉજવવામાં આવે છે? એના પરથી પ્રશ્ન યાદ આવી ગયો મને. વિભાજન વિભીષિકા દિવસ. બોલો કયો દિવસ હતો વિભાજન વિભીષિકા દિવસ? ભારતના કયા દિવસે આઝાદી મળી? 15 ઓગસ્ટ 1947. વિભાજન વિભીષિકા દિવસ 14 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. બરોબર. હવે નિધનની વાત કરીએ તો 26 ડિસેમ્બર 2024 કેટલામી વર્ષને હતા? 92 વર્ષ. 92 વર્ષની આયુ તેઓ મૃત્યુ પામ્યા છે. જુઓ, બંને વચ્ચે લિંગ છે. 26 સપ્ટેમ્બરે જન્મ, 26 ડિસેમ્બરે મૃત્યુ. ડેટ સેમ જ છે. 26 મહિનો અલગ છે, પેલું સપ્ટેમ્બર છે, આ ડિસેમ્બર. કેટલા વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા? 92 વર્ષની ઉંમરે. પિતાનું નામ શું હતું? ગુરુમુખસિંહ કોહલી. માતાનું નામ અમૃતા છે, અમૃતા કૌર. પત્નીનું નામ ગુરુશરણ કૌર.
આ તમામ માહિતી ઉપયોગી છે, કેમ કે જીપીએસસી જેવી એક્ઝામમાં છે ને વિધાનમાં પ્રશ્નો પૂછે ત્યારે આપણને બધું ધ્યાન હોવું જરૂરી છે. મનમોહનસિંહ 2 વખત પ્રધાનમંત્રી રહ્યા. કેટલી વખત પ્રધાનમંત્રી રહ્યા? ક્યારે? પેલું તો જુઓ 13મા વડાપ્રધાન હતા, 2 વખત પ્રધાનમંત્રી તરીકે રહી ચુક્યા છે. જે 2 વખત રહ્યા એમાં પહેલા છે 2004 થી લઈને 2009 એમની પ્રથમ ટર્મ, વર્ષ 2004 થી લઈને 9. બીજી ટર્મ 2010 થી લઈને 2014, એટલે 2 ટર્મ થઈ ગઈ. 2 વખત પ્રધાનમંત્રી રહી ચુક્યા. ભારતના 13મા વડાપ્રધાન હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બનાયા. બરોબર છે. કોંગ્રેસમાં જોડાયેલા હતા. 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે એમને નિમણૂક કરવામાં આવી. ફાઇનાન્શિયલ બાબતો સાથે જ પહેલાથી મનમોહનસિંહ સંકળાયેલા હતા. 1972માં વિત્ત એટલે કે નાણાં, અહીંયા છે નાણાં, વિત્તમાં અમુકને ખબર નહીં પડે પાછી, નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક થયા. 1971માં માત્ર આર્થિક સલાહકાર હતા. 1972માં મુખ્ય આર્થિક સલાહકાર બની ગયા. 1976 થી લઈને 1980 આરબીઆઈ ના નિર્દેશક રહ્યા. બરોબર. નિર્દેશક એટલે ડાયરેક્ટર. અને 1982 થી 1985 ગવર્નર બન્યા આરબીઆઈ ના. પ્રશ્ન આરબીઆઈ ના ગવર્નર નો પૂછાશે, કેટલા વર્ષ દરમિયાન ડોક્ટર મનમોહનસિંહ આરબીઆઈ ના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી? બરોબર. તો 1982 થી લઈને 1985 કેટલામાં ગવર્નર હતા આરબીઆઈ ના? 15માં. દેશના વડાપ્રધાન કેટલામાં હતા? 13મા વડાપ્રધાન. આરબીઆઈ ના ગવર્નર કેટલામાં? 15માં. 2 વખત વડાપ્રધાન બન્યા, 2004 થી 9 અને 10 થી 14. ઓગણીસો ને 91 નાણાં મંત્રી હતા. એમની લાઈફનું બહુ ચેન્જિંગ યર રહ્યું 1991, કે જે એકદમ હાઈલાઇટ થયા માણસ. દેશ એવી પરિસ્થિતિમાં હતો કે દેશ જોડે પૈસા હતા નહીં. માત્ર 15 દિવસ ચાલે એટલું વિદેશી હુડિયામણ આપણી જોડે બધું બચ્યું હતું. IMF ઘણી બધી શરતો મૂકી કે અમે તમને લોન આપીએ દેશ ચલાવવા, પણ તમે અમારી આ શરતો માનો ને તું આપીએ લોન. આનાકાની કરી, બરોબર છે, નેગોશિએટ કર્યું બધું, અને પછી છેલ્લે એમને નક્કી કર્યું કે સારું લોન લઈએ. રિઝર્વ ગોલ્ડ આપ્યું અને લોન લીધી એ સમયે. અને એના પછી દેશે સતત વિકાસની રફતાર પકડી. બરોબર. એના પછી 2008માં ફરી મંદી આવી, ત્યારે પણ દેશના એમની સૂઝબૂછથી આંચ આવવા ના દીધી. વિશ્વમાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી. એ દરમિયાન ભારતે પોતાની પકડ જાળવી રાખીને સતત વિકાસ કરતું રહ્યું. 1991માં એમને ખૂબ મહત્વની બાબત LPG. બરોબર છે. L છે લિબરલાઇઝેશન, લિબરલાઇઝેશન, P છે પ્રાઇવેટાઇઝેશન અને G છે ગ્લોબલાઇઝેશન. બરોબર. આ LPG નીતિ લાયા એટલે બધું લાયસન્સ, પહેલા એવું હતું ને કે લાયસન્સ પ્રથા બહુ ચાલતી હતી, દરેક વસ્તુના લાયસન્સ હોવા જોઈએ. વિદેશની કંપનીઓ ભારતમાં આવે તો એમને ઘણી બધી મુસીબતો પડતી હતી. IMF શરતો આપી, એ બધું હટાવ્યું. એના કારણે બહારથી વિદેશી રોકાણ આવવા માંડ્યું. દેશમાં જે કંપનીઓ હતો એનો પણ વિકાસ થવા લાગ્યો. એના કારણે બજાર ખુલ્લા થઈ ગયા. લોકો જોડે પૈસા, લોકોની ખર્ચ શક્તિ વધી ગઈ, લોકો ખર્ચ કરવા લાગ્યા પૈસા, એટલે માર્કેટમાં પૈસા આવી ગયા. બરોબર. બહુ જ ચેન્જિંગ એમને આ નાણામંત્રી તરીકે રોલ ભજવ્યો હતો. ત્યારે સરકાર હતી PV નરસિમ્હા રાવ. ત્યારે વડાપ્રધાન તરીકે હતા PV નરસિમ્હા રાવ. હવે એમના નાણામંત્રી તો બનાયા, બરોબર, પણ એ તો ગવર્નર હતા. ક્યાં કે લોકસભામાં તો ચૂંટાઈને આયા નતા, અને એમને નાણામંત્રી બનાવી દીધા. એટલે પછી એમને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા, સદસ્ય બનાવવામાં આવ્યા હતા. કયું રાજ્ય હતું? તો આસામ હતું. બરોબર. ત્યાંથી એમને રાજ્યસભાના સદસ્ય સભ્ય બનાવીને મોકલવામાં આવ્યા રાજ્યસભામાં. 1998 થી 2004 સુધી વિપક્ષના નેતા પણ રહ્યા. હવે 5મો પ્રશ્ન, અંડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપ 2025 ની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવનાર છે?
બોલો કયા દેશ દ્વારા યજમાની કરવામાં આવનાર છે? જવાબ આવશે અમેરિકા. બરોબર. આપણને એમ થાય કે અમેરિકાની તો ક્રિકેટમાં ટીમ જ નહીં, એટલે અમેરિકા તો ઓબ્વિયસલી નહીં જોવાય. યુએઈ ની પણ ટીમ નથી, પણ આપણું આઈસીસી નું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? દુબઈ. છઠ્ઠો ક્વેશ્ચન, ઈસરો દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ મિશન સ્પેડેક્સ ના ડાયરેક્ટર તરીકે કોણે મહત્વની ભૂમિકા ભજવી છે? પેપર સેટરને ખબર છે કે ભાઈ ન્યૂઝમાં છે, કરંટમાં છે, એટલે બધાને તો ખબર જ છે કે સ્પેડેક્સ મિશન છે ઈસરોનું છે, ઈસરો દ્વારા લોન્ચ કરાયેલું છે, એટલે સર્વ સામાન્ય બાબત છે કે એવો તો પ્રશ્ન નહીં જ પૂછે કે સ્પેડેક્સ મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. પ્રશ્ન આઉટ ટ્વિસ્ટ કરીને જ પૂછશે કે આ મિશનના ડાયરેક્ટર કોણ છે? બોલો. ના, એમ જયકુમાર છે. બરોબર, એમ જયકુમાર છે મિશનના ડાયરેક્ટર. પહેલા એન સુરેન્દ્ર કુમાર બી આમાં જોઈન્ટ હતા. બરોબર, પણ આ મિશનની બાબત પૂછી છે, પ્રોજેક્ટની બાબત નથી પૂછી. આ છે શ્રીધર પન્નીકર. શ્રીધર પન્નીકર છે ઈસરોના અધ્યક્ષ કોણ? તો શ્રીધર પન્નીકર, જેના તમે આપણે એકદમ શોર્ટમાં કહી દઈએ છીએ એસ સોમનાથન. પણ જ્યારે એમનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે શ્રીધર પન્નીકર, ત્યારે આપણે ભરાઈ જઈએ. એટલે એમનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, શ્રીધર પન્નીકર. અને આ વી રામા સુબ્રમણ્યમ છે, એમની હમણાં જ નિમણૂક થઈ છે NHRC ના અધ્યક્ષ તરીકે. નેશનલ હ્યુમન રાઇટ કમિશનના નવા અધ્યક્ષ વી રામા સુબ્રમણ્યમ બન્યા છે. બરોબર, બધા ઓપ્શન્સ મોટે ભાગે એવી જ રીતે સેટ કરીને મૂકું છું પ્રશ્નોમાં કે જેથી કરંટમાં રહ્યા હોય એ વ્યક્તિ, જેથી શું તમને કન્ફ્યુઝન ના થાય. અને હાલ કન્ફ્યુઝન થાય તો ચાલે, પણ પેપરમાં ના થવું જોઈએ. સ્પેડેક્સ મિશન, બરોબર, બહુ મોટું મિશન છે. મિશનની આપણે જેટલી વાત કરીએ ને એટલી ઓછી પડે, કેમ કે સમયની મર્યાદા હોય છે આપણી જોડે. નહીં તો તમને આ બોર્ડ પર જ આપણે વિડીયો બતાવતા કે ભાઈ કેવી રીતે સ્પેડેક્સ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. બરોબર, એના વિશે તમામ માહિતી આપતા. આપણે હાલ જોઈએ ઈસરોના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-60 દ્વારા સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ, એટલે કે સ્પેડેક્સ નું ફૂલ ફોર્મ છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ, એટલે સ્પેડેક્સ. બરોબર, સ્પેડેક્સ નું ફૂલ ફોર્મ પણ આ રીતે પૂછી શકે છે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એનું છે ને તરતું મૂકવામાં આવ્યું છે. બરોબર, હવે જે આપણા ફૂલ ફોર્મ લખ્યું છે અને આવા ફૂલ ફોર્મ પૂછાય પણ છે. બરોબર, GSLV નું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે ભૂતકાળમાં, PSLV નું પણ પૂછાઈ ગયું છે. એટલા માટે આપણે ફૂલ ફોર્મ અહીંયા મૂક્યું છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એટલે જે PSLV, જેની વાત કરી. સામાન્ય રીતે આપણે તમે પેપરમાં ન્યૂઝમાં જોતા હશો ને તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ નહીં આવે, PSLV જ લખેલું હશે. તો તરતું મૂકવામાં આવ્યું છે શેના દ્વારા? PSLV C-16 દ્વારા તરતું મૂકવામાં આવ્યું છે. ઓજસ સ્પેડેક્સ મિશનમાં શ્રી હરિકોટા સેન્ટર પરનું 99મું સફળ મિશન છે. મિશન જો 99મું સફળ મિશન છે શ્રી હરિકોટાનું સ્પેડેક્સ. વાત કરીએ સ્પેડેક બધી જગ્યાએ મશીન જ થઈ ગયું છે, એટલે આ કઈક વર્ડમાં લોચા થઈ ગયા છે. મિશન નું બધી જગ્યાએ મશીન જ થઈ ગયું છે. પેલું 3 ઇડિયટ જેવું થયું લાગે. સ્પેડેક મિશનમાં SDX-01 ચેઝર અને SDX-02 ટાર્ગેટ એમ 2 સેટેલાઇટ છે. ખૂબ મહત્વની બાબત છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે સીધું કે જે સ્પેડેક્સ મિશન છે એમાં જે 2 સેટેલાઇટ મોકલવામાં આવ્યા છે બંનેના નામ શું? ચેઝર અને ટાર્ગેટ. બરોબર, 2 સેટેલાઇટ મોકલ્યા છે, આપણે ચેઝર અને ટાર્ગેટ નામ આપ્યા છે, જેમાં પ્રત્યેકનું વજન 220 કિલો છે. હવે તમને પ્રત્યેકમાં ના ખબર પડતી હોય તો કહી દઉં
દરેકના પ્રાઇવેટ વ્યક્તિ ની વાત કરવામાં આવી છે કે એક મિશનનો વજન, એક સેટેલાઇટનું વજન છે 220 અને બીજાનું 220. આ ચેઝરનું વજન છે અને આ ટાર્ગેટનું વજન છે. આ સેટેલાઇટ લગભગ 475 કિલોમીટરની ઊંચાઈ, 470 થી 475 છે, 470 થી 475 કિલોમીટરની ઊંચાઈ લો અર્થ ઓર્બિટની ભ્રમણ કક્ષામાં કાર્યરત રહેશે. પૂછો કઈ જગ્યાએ કાર્યરત રહેશે? લો અર્થ ઓર્બિટમાં કાર્યરત રહેશે. બરોબર. એવો પ્રશ્ન પૂછો કે ચંદ્રની ઉપલી સપાટીએ કાર્યરત રહેશે, કોરોના છે ત્યાં કાર્યરત રહેશે. આ કોરોના છે ને એ કોરોના રોગની વાત નથી. સૂર્યની બાહ્ય સપાટીને પણ કોરોના કહેવામાં આવે છે. બરોબર, એની વાત કરી મેં હાલ. એ જગ્યાએ કાર્યરત રહેશે. ચેઝર અને ટાર્ગેટ 475 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ ગયા બાદ બંને વચ્ચેનું અંતર વધીને 20 કિલોમીટર થશે. ગોઠવાઈ જશે પછી બંને વચ્ચેનું અંતર વધવા માંડશે. પેલા તો અહીંથી ઉપર જાય છે મિશન. વિડીયો છે અને હું જ તમને સમજાવી દઉં છું. આ બે સેટેલાઇટ છે, બરોબર. અમારા બે આ છે ને, આ ચેઝર છે અને આ ટાર્ગેટ છે. શ્રી હરિકોટા ધવન સેન્ટરે આમ બધું ભેગું થઈ ગયું છે. રોકેટ અહીંથી ઉડ્યું છે રોકેટ. ઉપર ગયું ને 470 કિલોમીટરની ઊંચાઈ લો અર્થ ઓર્બિટમાં, પછી બંને છૂટા પડ્યા સેટેલાઇટ જેથી ભેગા મોકલ્યા હતા. હવે બંને વચ્ચેનું અંતર વધીને 20 કિલોમીટર થઈ ગયું છે ચેઝર અને ટાર્ગેટ વચ્ચેનું. બરોબર. હવે આગળ આપણે પાછું જોઈન્ટ થતું જોઈશું કેવી રીતે જોઈન્ટ થાય છે. તો સ્પેડેક્સ મિશનના ડાયરેક્ટર એમ જયકુમારે જણાવ્યું છે કે, જોયું ડાયરેક્ટર પૂછ્યું આવ્યું, ડાયરેક્ટર એમ જયકુમારે જણાવ્યું છે કે 7 જાન્યુઆરી 2025 બંને સેટેલાઇટની ડોકિંગની પ્રક્રિયા શરૂ થશે. ડોકિંગની પ્રક્રિયા શરૂ થશે એટલે જોઈન્ટ થવાની પ્રક્રિયા શરૂ થશે. બરોબર છે. ડોકિંગ શબ્દ જોડાવાની પ્રક્રિયા, જેમ આપણે કુંભમાં જોયું હતું, કુંભનો અર્થ કળશ, એમ ડોકિંગ એટલે જોડાવાની પ્રક્રિયા. હવે આપણે હાલ વાત કરી કે ઉપર ગયા અને અલગ પડ્યા 20 કિલોમીટર વચ્ચેનું અંતર બંને વચ્ચે આવી ગયું. તો બંને વચ્ચેનું અંતર 20 કિલોમીટર છે, જે ઘટીને 5 કિલોમીટર થશે. પછીના તબક્કે અંતર ઓછું થઈને 1.5 કિલોમીટર થશે. આ પ્રથમ તબક્કો, આ દ્વિતીય. પછી પાછું અંતર વધુ ઘટીને 500 મીટર થશે, આ તૃતીય. અને ત્યારબાદ 225 મીટર ચતુર્થ. અને છેલ્લે 15 મીટર પંચમ. અને ત્યારબાદ 3 મીટર થઈ સેટેલાઇટ એકબીજા સાથે જોડાશે. આટલા તબક્કામાં સેટેલાઇટને લાવવામાં આવશે. આમ એકદમ સ્પીડમાં ના લાવી દેવાય, બરોબર ને, કે સેટેલાઇટ ત્યાં જ ભસ્મીભૂત થઈ જાય. એટલે ધીમે ધીમે કરીને, જેમ આપણે આમ જોયું ને, આમ ઉપર લઈ ગયા પછી 20 કિલોમીટરનું અંતર બતાવ્યું, ધીમે ધીમે એ નજીક આવીને પાછા જોઈન્ટ થશે. બરોબર. એટલે આપણે એક એક્સપેરિમેન્ટ, આ મિશન શેના માટે એ કર્યું કે ભાઈ આપણું સેટેલાઇટ ઉપર તો જતું હતું, પણ હવે આપણું સેટેલાઇટ ઉપર જઈને જાતે છૂટું પડવું જોઈએ, જાતે ભેગું થવું જોઈએ. બરોબર. એ ટેકનોલોજી આપણે ડેવલપ કરી છે. આ ટેકનોલોજી ડેવલપ કરનાર ભારત ચોથો દેશ બની ગયો છે. એના વિશે આગળ વધુ માહિતી મેળવીએ. ડોકિંગ બાદ બંને વચ્ચે ઇલેક્ટ્રિક પાવર અને સંદેશા વ્યવહાર ટેકનોલોજી પહોંચશે. ત્યારબાદ એકબીજાથી છૂટા પડવાની પ્રક્રિયા શરૂ થશે. જોઈન્ટ કેમ થતા? ઇલેક્ટ્રિક પાવર અને સંદેશા વ્યવહારની આપ-લે કરવા માટે ભેગા થયા. મળી ગયું એકબીજાને, કે પાછા છૂટા પડી ગયા, પાછા ભેગા થયો. આ બધી પ્રક્રિયા ચાલુ રહેશે. બરોબર. આ બાજુ પેલા કે ભાઈ ચેઝર કે ટાર્ગેટ ને ભાઈ એ બાજુ શું જોઈને આવ્યો જરા જણાય, એના માટે ભેગા થયા હતા વાતચીત કરવા માટે. ભાઈ કે ભાઈ હવે પાછું નવું કંઈક જાણી લઈએ એટલે પાછા પોતપોતાના રસ્તે થઈ ગયા, પાછા આ મળીએ. કે આકાશમાં કુલ 24 પ્રયોગો થશે. આ જે સ્પેડેક્સ મિશન છે એમાં કેટલા પ્રયોગો થશે? 24 પ્રયોગો થશે. કેવા કેવા થશે એ જોઈએ. અંતરિક્ષમાં બીજ રોપવાની પ્રક્રિયા થશે, છોડ ઉગાડવાનો પ્રયોગ થશે, અને રોબોટિક્સ દ્વારા સ્પેસ ડેબ્રિજ સાફ કરવું, ગ્રીન પ્રપોલ્જન સિસ્ટમનું પરીક્ષણ કરવું વગેરે જેવા પ્રયોગો થશે. આ 24 પ્રયોગોમાં મહત્વની બાબત છે આપણે લીધી છે. બરોબર. રોબોટિક દ્વારા સ્પેસ ડેબ્રિજ સાફ કરવામાં આવશે. ખૂબ ફેમસ વર્ડ છે સ્પેસ ડેબ્રિજ. શું છે સ્પેસ ડેબ્રિજ?
બોલો, સ્પેસ ડેબ્રિસ શું છે? અંતરિક્ષનો કચરો છે. આ બધું સેટેલાઇટ આપણે આટલા બધા દેશો મોકલે છે સ્પેસમાં, પછી એને કઈ દરેકને પરત નથી લાવી દેતા, એ બગડી જાય એટલે પછી ત્યાં કચરો એનો બ્રહ્માંડમાં ફરતો રહે. બરોબર, આ બધું બહુ કચરો ત્યાં ભેગો થઈ ગયો છે. એટલે આ રોબોટિક દ્વારા એ કચરો પણ સાફ કરવામાં આવશે, બીજ ઉગાડવામાં આવશે, છોડ રોપવામાં આવશે, આવી બધી ક્રિયા કરવામાં આવશે, પ્રયોગો. આ ડોકિંગ ટેકનોલોજીનો ઉપયોગ હવે ચંદ્રયાન 4, જોજો કોઈ પણ ઘટના તાત્કાલિક નહીં બનતી. આપણે 1857 સંગ્રામ વિશે જોયું, પ્રશ્નો જોયા છે કે 1857 તાત્કાલિક કારણો શું હતા, બરોબર છે, અને તત્કાલીન કારણો શું હતા. બંને વચ્ચે ડિફરન્સ છે. તાત્કાલિક તો ભાઈ કે પેલું મીઠું મળ્યું ના થયું, બાકી તમે જૂના કારણો જુઓ તો ઘણા બધા કારણો હતા. એમાં આમાં પણ એવું છે કે આપણે જે ચંદ્રયાન 4 લોન્ચ કરવાના છીએ, બરોબર, એની પ્રેક્ટિસ માટે આ સ્પેડેક્સ મિશન મોકલવામાં આવ્યું છે કે આપણે ચંદ્રયાન 4 મોકલીશું, એમાં કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીશું, એ સક્સેસ જશે નહીં જાય, બરોબર. તો ઉપયોગ અવકાશયાન ચંદ્રયાન 4 અવકાશયાનમાં થશે. અવકાશયાન દ્વારા ચંદ્રના ખડકો, માટી વગેરે નમૂના લાવવાના પ્રયોગો થશે. આ મિશનની સફળતા મળતા ભારત દેશ USA, રશિયા અને ચીન બાદ ક્ષમતા ધરાવતો ચોથો દેશ બની ગયો છે. સ્પેડેક્સ મિશનની વાત કરી જો, સ્પેડેક્સ મિશનની સફળતા બાદ ભારત વિશ્વમાં ચોથો દેશ બની ગયો છે કે જેની જોડે આ ટેકનોલોજી છે. આપણે જે ચંદ્રયાન 4 ની વાત કરી, હમણાં વાત કરી કે ભાઈ 2 સાથે છોડવામાં આવ્યા, ચેઝર અને ટાર્ગેટ, પછી ભેગા થયા, ઇલેક્ટ્રિક પાવર અને સંદેશા વ્યવહારની આપ લે કરી. એટલે આપણે ચંદ્રયાન 4 મોકલીશું ને એમાં આ રીતે બે સેટેલાઇટ હશે, એટલે લેન્ડર ને રોવર ને એ રીતનું હશે, પણ એકબીજાને એક આ બાજુ જશે, બીજા આ બાજુ જશે. એક ખડકો લાવશે અને એક માટી લાવશે, પછી બંને ભેગા થશે અને વસ્તુની આપ લે થશે, બરોબર. એના માટે આ ખૂબ ઉપયોગી મિશન રહેશે. તો આપણે સ્પેડેક્સ વિશે વાત કરી, ટોટલી માહિતી આપણે આવરી લીધી છે કે ચંદ્રયાન 4 માટે કેવી રીતે ઉપયોગી થશે, કયા 2 સેટેલાઇટ છે, કેટલા કિલોમીટરનું બંને વચ્ચે અંતર છે, બરોબર. 7મો પ્રશ્ન જોઈએ. UN એટલે યુનાઇટેડ નેશન્સ દ્વારા કયા વર્ષને સહકારિતા વર્ષ, કોઓપરેટિવ યર તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે, બરોબર. કોઓપરેટિવ યર, સહકારિતા વર્ષ કયા વર્ષના ઉજવવાનું નક્કી કર્યું છે યુએને? હાલ ચાલુ છે વર્ષ 2025, એનો કોઓપરેટિવ યર તરીકે યુએન સેલિબ્રેટ કરી રહ્યું છે. Did you know the UN General Assembly has declared the year 2025 as the International Year of Cooperatives, બરોબર. હવે આપણે કોઓપરેટિવ જ ભણ્યા હોય ને, તો જ્યારે સહકારિતા શબ્દ આવે ને ત્યારે આવું કન્ફ્યુઝન થાય કે યાર વર્ષ તો કોઓપરેટિવ હતું, આ સહકારિતા તો ખોટું છે, મને એનો ગુજરાતી અર્થ સહકારિતા થતો હોય છે. હવે ધ થીમ ઓફ ધ સેલિબ્રેશન ઇઝ, જો વર્ષ તો સહકારિતા ઉજવાઈ જ રહ્યું છે, પણ એની થીમ શું છે? તો કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ, એની થીમ છે. કઈ થીમ અંતર્ગત આ વર્ષ ઉજવાઈ રહ્યું છે 2025નું? તો થીમ છે કોઓપરેટિવ બિલ્ડ બેટર વર્લ્ડ. થીમ યાદ રાખજો. 8મો ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં નવા બનાવેલ જિલ્લો વાવ થરાદને કયા જિલ્લામાંથી બનાવવામાં આવે છે? એટલે કયા જિલ્લામાંથી અલગ કરીને વાવ થરાદ જિલ્લાનો બનાવવામાં આવશે? બોલો. બનાસકાંઠા જિલ્લાને બનાવવામાં આવશે. હવે આ નવો જિલ્લો બનતા કેટલી બધી બાબતો બદલાશે. પહેલું તો આંતરરાજ્ય સરહદો બદલાઈ જશે, આંતરરાષ્ટ્રીય સરહદ બદલાઈ જશે, જિલ્લા બદલાશે, તાલુકા બદલાશે, બરોબર. જીઓગ્રાફિકલ તો તમામ બાબતો બદલાઈ જશે જિલ્લાની. બીજું જે હિસ્ટોરિકલ પ્લેસ હશે, ફરવાના સ્થળો હશે, આ બધું બદલાશે. પહેલા જેમાં આપણે આંખો બંધ કરીને બનાસકાંઠા કરી દેતા હતા, એમાં આપણે ધ્યાન રાખવું પડશે, કોઈ વાવ થરાદમાં છે કે બનાસકાંઠામાં છે આ વસ્તુ, બરોબર. એટલે એના માટે આપણે એક આખો વિડીયો લેક્ચર બનાવવાના છીએ. એકવાર ગેજેટ આવી જાય
પછી વિડીયો લેક્ચર બનાવીએ આપણે એના પર, આખો વાવ થરાદ જિલ્લો આવરી લઈશું. હવે આ જે વાવ થરાદ જિલ્લો બનાવ્યો છે નવો, જો એના વિશે માહિતી મેળવીએ. ટોટલ પહેલા બનાસકાંઠા જિલ્લાની તાલુકાની સંખ્યા કેટલી હતી? 14 હતી. આપણે શું કર્યું? 7 + 7, 7 આપ્યા બનાસકાંઠા અને 7 આપ્યા વાવ થરાદને. બરોબર છે? વાવ થરાદ જિલ્લો છે, પણ એનું મુખ્ય મથક છે થરાદ. એનું મુખ્ય મથક બનાવવામાં આવશે થરાદના. બરોબર છે? તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વ્યારા. બરોબર છે? એવી રીતે વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ બનશે. જો કયા કયા જિલ્લાનો સમાવેશ થશે? તો વાવ, સુઈગામ, ભાભર, કાંકરેજ, દિયોદર અને લાખાણી, ધાનેરા, આટલા જિલ્લાનો 7 જિલ્લાઓનો સમાવેશ થશે વાવમાં, વાવ થરાદ. અને બાકી રહેતા 7 તાલુકા ડીસા, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, વડગામ અને દાંતા, આ 7 તાલુકાનો સમાવેશ બનાસકાંઠામાં થશે. એટલે પહેલા તો આટલું યાદ રાખી દેજો. હાલ છે ને આ જે કાંકરેજ છે ને, હવે જો આ કાંકરેજ કેટલું નીચે છે, બરોબર? હવે અહીંયાથી આનું મુખ્ય મથક થરાદ, એટલા બધા કાંકરેજ વાળા જવાનું થરાદમાં. એટલે કાંકરેજ તાલુકાનો તો હાલ વિરોધ ચાલુ થઈ ગયો છે કે અમને ભાઈ પાટણ જિલ્લામાં આપી દો, કે અમે બનાસકાંઠામાં યોગ્ય હતા. કારણ કે અમને તો પાલનપુર ઉપરથી નજીક પડતું હતું થરાદ કરતા. આવા નવો જિલ્લો બન્યો તો ગુજરાતમાં કુલ ટોટલ કેટલા જિલ્લા થઈ ગયા? 34. 33 હતા અને નવો જિલ્લો 34. બરોબર? તો આપણે થોડીક એની પૃષ્ઠભૂમિ જોઈ લઈએ કે પહેલા તો જયારે બૃહદ મુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે ગુજરાતમાં એ સમયે કેટલા જિલ્લા હતા? તો 17 જિલ્લા હતા. જુઓ, 1 મે 1960 ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બરોબર? ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ 17 જિલ્લા હતા. યાદ રાખજો, કુલ 17 હતા. બરોબર? હાલ કેટલા થયા? એટલે બીજા કેટલા નવા બને? 17 નવા બને. હવે 17 ને આપણે જોવાના છે. 1964 ગાંધીનગર, વારંવાર પ્રશ્ન પૂછાયો છે. બરોબર? કે ગુજરાત અલગ પડ્યા પછી પ્રથમ જિલ્લો કયો બનવામાં આવ્યો હતો? 1964 ગાંધીનગર, 1966 વલસાડ, 2 ઓક્ટોબર 1997 કેટલા નવા જિલ્લા બન્યા? 5 નવા જિલ્લા બનાવવામાં આવ્યા. કયા છે? આણંદ, નર્મદા, પોરબંદર, દાહોદ અને નવસારી. બરોબર? એટલે 1997 સુધી કેટલા નવા જિલ્લા બન્યા? ગણો. 1964 ગાંધીનગર, 1966 વલસાડ 2, 5 ને 2 7, 1997 સુધી 7 નવા જિલ્લા બન્યા. બરોબર છે? 1997 સુધી 7 નવા જિલ્લા બન્યા. હવે 2000 પાટણ જિલ્લાની રચના થઈ. કયા વર્ષમાં? 2000 વર્ષમાં પાટણ જિલ્લાની રચના થઈ. બરોબર? 2 ઓક્ટોબર 2007. 1997 જે 5 જિલ્લાની રચના થઈ હતી એ કયા દિવસે થઈ હતી? 2 ઓક્ટોબર. કેમ? ગાંધી જયંતિ છે 2 ઓક્ટોબર એટલે. તાપી જિલ્લાની રચના થઈ. બરોબર છે? 2 ઓક્ટોબર 2007 તાપી જિલ્લાની રચના કરવામાં આવી. પછી 15 ઓગસ્ટ 2013 એટલે આપણા માનનીય હાલ વડાપ્રધાન છે એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે એમને 7 જિલ્લાઓની રચના કરી હતી. અરવલ્લી, છોટાઉદેપુર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને મહીસાગર. બરોબર છે? આટલા થઈને ટોટલ થતા હતા 33 જિલ્લા. એટલે 2013 બાદ સીધા હાલ 2025 નવો જિલ્લો બન્યો વાવ અને થરાદ. બરોબર? હાલ તો હું તમને જણાવ્યું, પણ પેપરમાં કેવું પૂછશે ને એ કહી ના શકાય. પણ આટલી માહિતી પરથી આપણે મગજ લગાવવાનું છે કે ભાઈ પ્રશ્નને કેવી રીતે હેન્ડલ કરવું. 2013 છેલ્લે બદલાયા હતા, જિલ્લા નવા બન્યા હતા. હવે સીધા 2025 બન્યો. બરોબર છે? 1 જાન્યુઆરી 2025 થી. હવે એવો પ્રશ્ન પૂછાય કે નવા જિલ્લા બનાવવાની સત્તા કોની પાસે છે? તો કોની પાસે આવશે?
રાજ્ય સરકાર પાસે. નવો જિલ્લો બનાવવો હોય તો એની સત્તા રાજ્ય સરકાર પાસે છે. નવો પ્રશ્ન આવી ગયા, 9મો. 1 જાન્યુઆરી 2025 થી જન્મ લેનાર પેઢીને કઈ જનરેશન તરીકે ઓળખવામાં આવશે? બોલો, 1 જાન્યુઆરી 2025 થી જે લોકો જન્મ લે છે એને કેવી જનરેશન તરીકે ઓળખવામાં આવશે? લો, બોલો કઈ જનરેશન હશે? अल्फा बीटा गामा का छाला H2SO4 ने तो सारा पूरा बचपन जला डाला. जनरेशन बीटा આવશે. યાદ રાખજો, 1 જાન્યુઆરી 2025 થી જન્મ લેનાર બાળકો જનરેશન બીટા. બરોબર છે? જનરેશન બીટા કહેવાશે. 1 જાન્યુઆરી 2025 થી જેનો જન્મ થયો ને એ લોકો. હવે તમને એવું થાય કે ભાઈ હું કઈ જનરેશનનો વ્યક્તિ છું, બરોબર? તો એના માટે આપણે જોઈએ જનરેશન આલ્ફા. હાલ આ કઈ છે? જનરેશન બીટા. કેટલા વર્ષથી કેટલા વર્ષ દરમિયાન જન્મ લેનાર જનરેશન બીટા કહેવાશે? તો 2025 થી લઈને 2039 સુધી. 2025 થી લઈને 2039 સુધી જે લોકો જન્મ લેશે ને એ લોકો કહેશે બીટા. તો હવે જનરેશન આલ્ફા વિશે વાત કરીએ. તો જનરેશન આલ્ફા કઈ? તો જનરેશન આલ્ફા છે 2010 થી લઈને 2024. બરોબર છે? 2010 થી લઈને 2024 સુધીની આલ્ફા. એટલે આલ્ફા જનરેશને હજુ તૈયારી નથી કરી, કારણ કે 18 વર્ષ થતા નહીં ને એમના. બરોબર? હવે જે જનરેશન વાય, તો જનરેશન વાય અને જનરેશન ઝેડ. બરોબર છે? તો જનરેશન ઝેડ ની વાત કરીએ તો આ શરૂ થયું 1997. ત્યાંથી લઈને કયા વર્ષ સુધી ચાલુ થયા? 2009. બરોબર છે? 2009 સુધી. 1997 થી લઈને 2009 સુધી જનરેશન ઝેડ. હવે જનરેશન વાય 1981 થી લઈને 1996. જનરેશન વાય. બરોબર છે? હવે હું નહીં માનતો કે કોઈ 1980 નો જન્મ જેનો વ્યક્તિનો થયો હોય એ તૈયારી નહીં કરતા. બરોબર? અને આનાથી 12 જનરેશન પૂછે નહીં પરીક્ષામાં, એટલે આપણે જે પૂછી શકે એવી તમામ જનરેશન આવરી લીધી. આ રહ્યું જનરેશન બીટા. જો છે ને, પહેલે જ કોમ્પ્યુટરમાં આમ એની આંખો ઊંચી થઈ ગઈ. જો કે એને હાથથી કરી હશે. જનરેશન બીટા 2025 થી લઈને કયું વર્ષ? 39. બરોબર? ખૂબ ચિંતિત માણસો, પહેલાથી કોમ્પ્યુટરના ઇન્ટરનેટના જાણકાર. બરોબર છે? કોડિંગ ડીકોડિંગ એઆઈ માટે તો એમના રમતવાત હશે. એવી જનરેશન આવી છે બીટા. આ લગન 2025 ઓનવર્ડ્સ. ચલો 10મો ક્વેશ્ચન આવી ગયા છીએ. બાલ્ડ ઈગલ પક્ષીને કયા દેશે પોતાનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું છે? જો ફોટો ઘણાના તો વોટ્સઅપ સ્ટેટસમાં આવો ફોટો હતો તો, અને સ્ટેટસમાં લગાવો, લક્ષ્ય ન ધારો કે આમ બાલ્ડ ઈગલ આવો નદીમાં જાય અને માછલી લઈને આવો, એ જોરદાર પક્ષી છે. કયા દેશે પોતાનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું છે? ના, જરૂરી નહીં કે ગરુડ શક્તિ કરીને સૈન્ય અભ્યાસ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થતો હોય. બરોબર? એટલે જરૂરી નહીં કે એને જાહેર કર્યું છે બાલ્ડ ઈગલ. અમેરિકાએ જાહેર કર્યું છે. બરોબર? અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું. જે ફરવાના શોખીન હોય ને એમને એમ લાગે કે યુએઈ દ્વારા જાહેર થયું હશે. કેમ કે યુએના રણમાં છે ને આ બાલ્ડ ઈગલ લઈને બધા ફરતા હોય. તમે ત્યાં ફરવા જાવ ને એટલે તમારા ખભા પર બેડીને ફોટા પડાવવા દે. એટલે અમુકને એવું લાગે કે ત્યાં સંખ્યા વધારે છે આવું, પણ ના, અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે બાલ્ડ ઈગલ. તો ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર છે. બરોબર છે. હા, પોપટ? શું મોરને શું કહેવાય? પીકોક કહેવાય મોરને. બંધારણની નહીં, સાયન્ટિફિક ભાષા છે. સાયન્ટિફિક વૈજ્ઞાનિક નામ એના.
11મો પ્રશ્ન, માઉન્ટ સુમેરુ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? જુઓ ફોટો, કેવો ગજબ લાગે છે ને પર્વત, આમ ધગધગતો લાવા નીકળતો હોય, એનો શું કહેવાય? મેગ્મા. બરોબર છે, એ જે જ્વાળામુખી નીકળતો હોય આ કયા દેશમાં આવેલો છે? હાલ જ્વાળામુખી ફાટ્યો છે એ દેશમાં, હાલ ચર્ચામાં છે, એટલા માટે આપણે કરંટમાં લીધો છે. બરોબર, એટલે પ્રશ્નો આવા પૂછાઈ ચુક્યા છે ભૂતકાળમાં. કયા દેશમાં છે? ઇન્ડોનેશિયામાં છે. બરોબર છે, ઇન્ડોનેશિયા દેશમાં આવેલું છે માઉન્ટ સુમેરુ જ્વાળામુખી. વધારાની માહિતી મેળવી તો ઇન્ડોનેશિયાના પૂર્વ જાવામાં સ્થિત છે આ જ્વાળામુખી. કઈ જગ્યાએ સ્થિત? તો ઇન્ડોનેશિયાના પૂર્વ જાવામાં. ઇન્ડોનેશિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી છે. હવે વાત આપણે ઇન્ડોનેશિયાની કરી તો ગુજરાત અને ભારત શું કરવા બાકી રહે? બરોબર, એના પરિપ્રેક્ષ્યમાં પણ આપણે જોઈએ તો ગુજરાતમાં કચ્છનો ધીણોધર ડુંગર મૃત પ્રાય, અહીંયા પ્રાય જો મૃતપ્રાય જ્વાળામુખી છે. ગુજરાતમાં કચ્છનો ધીણોધર ડુંગર છે ને એ મૃત પ્રાય જ્વાળામુખી છે. અને ભારતમાં અંદમાન નિકોબારમાં બેરન જ્વાળામુખી આવેલો છે. બરોબર છે, બેરન જ્વાળામુખી આવેલો છે. એની સુસુપ્ત અવસ્થામાં છે બેરન જ્વાળામુખી. એટલે ભારતમાં પૂછે કે ભારતનો જ્વાળામુખી ક્યાં છે? તો અંદમાન નિકોબાર ટાપુઓમાં છે બેરન. અને ગુજરાતમાં જે પર્વત છે ધીણોધર એ મૃત પ્રાય છે, જ્વાળામુખીથી બનેલો છે. 12મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રની આંતરિક, ધ્યાન આપજો, સંયુક્ત રાષ્ટ્રની આંતરિક ન્યાય પરિષદના અધ્યક્ષ તરીકે, સભ્ય તરીકે ને અધ્યક્ષ તરીકે, અને સંયુક્ત રાષ્ટ્રની આંતરિક ન્યાય પરિષદના અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? બોલો, કોણ હશે? સરસ, મદન બી લુકુર. એમનો આપણો પિક પણ મૂક્યો છે અહીંયા, મસ્ત એવો. તો બોલો, સુનીતા અગ્રવાલ કોણ છે? સંજીવ ખન્ના કોણ છે? સંજય મલ્હોત્રા કોણ છે? મેં હમણાં વાત કરી એમ કે આપણા ઓપ્શન એવી રીતે સેટ કરે જે કરંટમાં હોય માણસો, કે જેથી આપણા દરેક માણસો આપણા ધ્યાનમાં રહે. બોલો, સુનીતા અગ્રવાલ. ડીઆરડીઓ ના અધ્યક્ષ? ડીઆરડીઓ ના અધ્યક્ષ ના આવે સંજય મલ્હોત્રા. સંજીવ ખન્ના કોણ છે? ચલો આપણે સોલ્વ કરતા જઈએ. સંજીવ ખન્ના કોણ છે? સીજેઆઈ છે આપણા. સંજય મલ્હોત્રા કોણ છે? આરબીઆઈ ના ગવર્નર છે. સુનીતા અગ્રવાલ કોણ છે? ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. એટલે જે હવે એક જ ઓપ્શન બાકી રહે છે, મદન બી લુકુર. તેરમો ક્વેશ્ચન, આપણે જેમ સ્પેડેક્સ જોયું હતું ઈસરોનું છે, એમાં પૂછ્યા કે પાર્કર સોલાર પ્રોબ કયા દેશનું અંતરિક્ષ મિશન છે? બોલો, કયો દેશ આવશે? બોલો, કયો દેશ આવશે? એવું નહીં, રશિયા કા અમેરિકા. એક જ સિલેક્ટ હોવું જોઈએ. આપણને એક જ ઓપ્શન આપે છે કે એક જ ચોઈસ કરવાનું છે. ના, ખોટું પડ્યું છે, અમેરિકા. તમે રશિયા તરફ જઈને બહુ મોટી ભૂલ કરી દીધી છે. જવાબ અમેરિકા છે. બરોબર. હવે સૂર્યનું મિશન છે આ. સોલાર એટલે તમને સમજી ગયા હશો કે સૂર્યની વાત કરવામાં આવી. બરોબર, સોલાર એટલે સૂર્યને લગતું મિશન છે પાર્કર સોલાર પ્રોબ. ચર્ચામાં એટલે છે, કરંટમાં એટલે છે ને કે વિશ્વમાં સૌ પ્રથમ વખત એવું અંતરિક્ષ મિશન છે કે જે સૂર્યની સૌથી વધુ નજીક પહોંચી શક્યું છે. નકર ઘણા બધા મિશન મોકલે પણ સૂર્યની નજીક પ્રચંડ ગરમી જેટલી છે કે ત્યાં જતી વસ્તુ ભસ્મ કરી નાખે છે સૂર્ય. પહેલું આ મિશન છે કે એનાથી ખૂબ નજીક પહોંચી શક્યું છે. અને એમની નજીક પહોંચીને એ વાતાવરણમાં કેવા ફેરફારો થાય છે, ત્યાં બીજું ડેબ્રિસ રહેલું છે કે બીજા ખડકો રહેલા છે, તો એની શું પરિસ્થિતિ છે એ સંશોધન કરવા માટે આ મિશન છે અમેરિકાનું, કે જે સક્સેસ જઈ રહ્યું છે હાલ. બરોબર છે, અમેરિકાનું મિશન છે. યાદ રાખજો, પાર્કર સોલાર પ્રોબ
અમેરિકાનું છે. અને સ્પેડેક્સ પૂછે તો ઈસરોનું છે, ભારતનું. બરોબર. 14મો ક્વેશ્ચન, ભારત સરકારે કયા શહેરની એશિયા અને યુરોપ સાથે જોડવા અંડર સી કેબલ, સી એટલે દરિયો, અહીંયા સી નો મતલબ છે દરિયો. સી બહુ બધી બાબતમાં હોય છે. અમુક તો સી કે ને એટલે કેવા છોકરી માંગતા હોય સી ને લઈ, પણ લોકો સી સમજે, એબીસીડી નો સી. અમુક વિટામિન સી કેવા માંગતા હોય તો ત્યાં અમુક લોકો પાછા છોકરીની વાત સમજી જાય કે વિટામિન સી કે છોકરીની વાત કરે. અરે છોકરીને વિટામિન સી ની વાત કરી રહ્યા છે. બરોબર. એમ અહીંયા સી એટલે દરિયો. બરોબર છે. દરિયાની વાત કરીએ તો દરિયાની અંદર કેબલ નેટવર્ક યોજના શરૂ કરાશે. તો શું આવશે બોલો ઓપ્શન્સ જુઓ. હું દરેક વખતે કહું છું, વારંવાર ફરી કહું છું કે સૌથી પહેલા તો ક્વેશ્ચન જુઓ ને. હાલ પ્રેક્ટિસ એવી પાડો કે તમે ક્વેશ્ચન જુઓ ને તો સમજી જ જવું જોઈએ ઓટોમેટિક. એ ક્યારે થશે કે તમે ક્વેશ્ચન જોઈને 2-3 વખત રિપીટેશન કરતા રહેશો ને એને સમજવા, પછી એક એવો સમય આવશે ને કે તમે જેવો ક્વેશ્ચન જોશો ને એવા અંદરના વર્ડ તમે ફટફટ પકડવા લાગશે માઇન્ડ તમારું ઓટોમેટિક. અર્ધ કુંભ મેળો છે તો 6 વર્ષનો કુંભ મેળો છે તો 12 વર્ષ, બૃહદ કુંભ મેળો છે તો 144 વર્ષ. આવા પ્રશ્ન આવે તો અમુક તો એવું હોય ને કે પ્રશ્નમાં લખ્યું હોય આગળ કે મહાકુંભ કે બૃહદ કુંભ, પણ એમના મગજમાં તો કુંભ મેળો જ ચાલતો હોય, પાછા 12 વર્ષ જ ટીક કરીને આવો. શું આવશે અહીંયા જવાબ પ્રશ્નમાં? જવાબ છે એ અને બી બંને. બરોબર છે. ચેન્નઈ અને મુંબઈ. બરોબર છે. બંને જવાબ આવે છે આના. એના વિશે વધુ માહિતી આપણે આગળની સ્લાઇડમાં મેળવીએ. ચેન્નઈથી કેબલ બ્રિજ એશિયા તરફ જશે, જેનું નામ ઇન્ડિયા એશિયા એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. બરોબર. ચેન્નઈથી જે કેબલ જવાનું છે એનું નામ શું રાખવામાં આવ્યું છે? ઇન્ડિયા એશિયા એક્સપ્રેસ. હવે વાત કરીએ મુંબઈથી, તો મુંબઈથી કેબલ બ્રિજ યુરોપ તરફ જશે, જેનું નામ રાખવામાં છે ઇન્ડિયા યુરોપ એક્સપ્રેસ. પહેલા તો 2 સિટી છે, બહુ મહત્વના સિટી છે, ચેન્નઈ અને મુંબઈ. ચેન્નઈથી જે કેબલ જવાનું છે એશિયા તરફ એનું નામ શું છે? ઇન્ડિયા એશિયા એક્સપ્રેસ. આ બાજુ મુંબઈ છે. મુંબઈથી જે જવાનું છે યુરોપ તરફ એનું નામ શું છે? ઇન્ડિયા યુરોપ એક્સપ્રેસ. બરોબર. ભૂલ ના કરતા ધ્યાન રાખજો, મુંબઈ અહીંયા છે, આ બાજુ છે, ચેન્નઈ આ તરફ છે. આમ ભારતનો મેપ બને ને આવી રીતે. બરોબર. તો ચેન્નઈ આ બાજુ છેડે છે અને મુંબઈ આ બાજુના છેડે. બરોબર. ચલો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજનો લેક્ચર આપણે આટલે રાખીએ છીએ. આવા નવા અમારા વિડીયો લેક્ચર જોવા માટે અમારી સાથે બનેલા રહો. વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.